નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરતો લીંબડી ખાતે લીંબડી ચુડા વિધાનસભા ક્ષેત્રના ક્ષત્રિય સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો યુવા વર્ગ હાજરી આપી હતી। લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડીમાં યોજેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધને થાળે પડતો જતો હોય તે પ્રકારે નજરે પડ્યો હતો અને રૂપાલાને માફી આપવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર લીંબડી તેમજ ચુડા પંથકમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને સમર્થન આપતા લોકો અને ક્ષત્રિય સમાજના યુવકોએ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસના કારણે હજુ ઘણા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત સૌ ક્ષત્રિય સમાજના લોકોનો આભાર માન્યો હતો। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને ભાજપને તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે। જોકે આ અંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। આપને બોલાવ્યા છે, મેં ચોખ્ખું કીધું છે કે ભાજપની મીટિંગ છે। ચંદુભાઈ સિયોરાને એ મોટા એટલે કે મત આપીને લીડ આપણી અહીંની લીંબડી વિધાનસભાની 61 વિધાનસભા લીંબડી ચુડા અને સાયલા આપણી લીડ આપણી જળવાઈ રહે, આપણી વિધાનસભા જળવાઈ રહે, આપણે જળવાઈ રહી અને ભવિષ્યમાં પણ આપણું કામ ક્યાંય અટકે નહીં, એના માટે આપ સૌને મારે ત્યાં બોલાવ્યા છે। એક સ્નેહ મિલનના નાતે એકબીજાની વાતોને શેર કરવા માટે।